સુરતની પુણા પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં પોલીસે અફીણના વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. 50 વર્ષીય આદિ પહેલા રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા, જો કે નોકરી છૂટી ગયા બાદ અફીણ વેચવાનું ચાલુ કરી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર 50 વર્ષીય ભેરારામ બુદરરામ બિશ્નોઈ નામનો આ શખ્સ અફીણ વેચવા માટે સુરતના વરાછા વિસ્તારમાં ફરી રહ્યો હતો. બાતમીના આધારે પુણા પોલીસે વરાછા ગીતાનગર સોસાયટીના નાકેથી તેને ઝડપી પાડ્યો. પોલીસે ભેરારામની તલાશી લેતા તેની પાસેથી 178 ગ્રામ અફીણ મળી આવ્યું, જેની કિંમત ₹53,400 જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરી આમ કુલ ₹65,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભેરારામ પહેલા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ નોકરી છૂટી જતાં તેણે પૈસા કમાવા માટે અફીણ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. આ કેસમાં પોલીસે એક અન્ય વ્યક્તિને પણ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સુરતમાં નશીલા પદાર્થોના વેચાણ પર પોલીસની સતર્કતા વધારવાનો સંકેત આપ્યો છે.